समर हुआ कूल, मस्ती वंडरफुल, वाटर राइड्स का फन, वाओ वेकेशन, अब हर कोई कहे छप छपा छप छप। સુરતમાં માસૂમોના મોતને લઈને તબીબી આલમમાં ચિંતાનો માહોલ છે। ત્યારે ગોડો રોડ પર એક 1.5 વર્ષની માસૂમ બાળા રમતી હતી ત્યારે તેના પર લોખંડની પ્લેટ પડી ગઈ હતી, જેથી બાળકીને નાક અને ગળાના ભાગે ઈજા પહોંચી હતી, જેથી તેણીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાઈ હતી, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। ગોડો રોડ પર આવેલા રામચોકની સામે સુભાષનગરમાં રહેતા પંકજભાઈ ભરતભાઈ મેડાની 1.5 વર્ષની દીકરી સાથે રહી 2 મહિનાથી મજૂરી કામ કરે છે। વૈશાલીગઢ નજીક રમતી હતી, પિતા સામાન ભરતા હતા, દરમિયાન બાળકી પર લોખંડની પ્લેટ પડી ગઈ હતી, જેથી તેણીને ગળાના ભાગે તથા નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેની તાત્કાલિક સારવાર માટે પિતા પંકજભાઈ બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। પંકજભાઈ શું ઘટના બની, કઈ જગ્યાએ? હવે એ આયા સુભાષનગરમાં આપણે હું છેલ્લા 2 મહિના તો કામ કરું છે, મેં એ સામાન શેઠને શોખી ના પાડલી, લોખંડનો સામાન છે હું નહીં ભરું, તો એ લોકોને કીધું તારે ભરવો પડે, એટલે મારી નાની છોકરી હતી, હું ત્યાં ભરાવા લઈ ગયો, આ આવ્યો પરવીનભાઈ, હું શોખી ના પાડલી કે મારે સામાન નથી ભરવો એમ, તો છતાં હું સામાન ભરાયો મને, અને આજે મારી છોકરી મરી ગઈ। શું ઘટના બની છે સાહેબ? એ લોખંડની પ્લેટ આવે ને, એ રમતેલી લોખંડની પ્લેટ એના માથે પડી ગઈ। કેટલા વર્ષની બાકી? 1.5 વર્ષ થયો। કઈ જગ્યા પર ઘટના બની? સુભાષનગર। સાહેબ નું નામ એ સુભાષનગર જ ગણાય। કોન્ટ્રાક્ટર નું શું નામ છે? કોન્ટ્રાક્ટર નું કલ્પેશ સાહેબ। માલિક કોણ છે? માલિક ખબર નથી। ઘટના બની ત્યારે ખાનગી હોસ્પિટલ બની ગયા, શું ઘટના બની ત્યારે? ના, ડાયરેક્ટ અહીંયા જ લાયા। અહીંયા ત્યારે ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ના પાડી દીધું, નહીં બચે અમારથી। તમારી કોઈ બીજા સંતાન છે કે? ના, એક જ છે સાહેબ। આ ઘટના લઈને તમારું શું કેવું છે? કોના કારણે આવી ઘટના બની છે તમે ના પડી સામાન? હવે એમાં કોઈ કહેવાય જેવું નથી એમ। હવે શું માનશો તમે? હવે શું માને?